આપણે જોઈ રહ્યા છીએ કે વ્હાઇટ બોર્ડ ઉપર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે લખેલું છે. હવે આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે, એનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે. તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે એવા પર્પઝથી નામ રાખવામાં આવ્યું છે કે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જોબ ઉપર લગાડવા માટે છોકરાઓને આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ નામ કેકે નામની ચેનલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. અને આ કેકે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ મીન્સ પોસ્ટનું નામ છે અને કેકે મીન્સ મારું નામ છે ખીમજી કડોલિયા. કંડોલિયા મારું સરનેમ છે. અને મારું આ વિડીયોમાં પર્પઝ એવો છે કે આપણે આ વિડીયોમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત કરીએ કે આ યુટ્યુબ ચેનલમાં શેના માટે કામ કરશે, જે આ ટોપિક ઉપર આપણે ભણાવવાના છીએ, કે શું સ્ટડી કરાવવાના છે, કેવા મટીરિયલ હશે, કે શેના પર્પઝ માટે યુટ્યુબ ચેનલ બનાવેલી છે, આ બધું આપણે આ ચેનલ ઉપર આપણે ડિસ્કસ કરીશું. હવે મારું જોઈએ તો મેં બેચલર એન્જિનિયરિંગ બી કરેલું છે 4 યર માટે રાજકોટ બીએચ ગાર્ડી કોલેજમાંથી, અને 1 વર્ષનું મેં કોચિંગ લીધેલું છે એએસસી એન્જિનિયરિંગ હૈદરાબાદથી યુપીએસસી નું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે. તે 1 વર્ષ માટે છે. હવે આપણે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે ની ચેનલમાં આપણે ગ્રુપ 4 ઉપરની જે પણ કોઈ પણ ભરતી આવતી હોય કે ઇલેક્ટ્રિકલ બેઝ ઉપર કે આઈટીઆઈ બેઝ ઉપર કે વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે કે ફિટર છે, કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકો માં કે જીસીએલ માં આવતી હોય કે અધર રેલવે એસએસસી કે બાર ઇસરો કોઈ પણ આવતી હોય ભરતી આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ બેઝ, તો એના માટેની આપણે પ્રિપરેશન આ યુટ્યુબ ચેનલ પર આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અને આપણે કોઈ પણ એક યુટ્યુબ ચેનલમાં ઇલેક્ટ્રિકલમાં ગુજરાતી કન્ટેન્ટમાં અવેલેબલ કરવાના છીએ. મોસ્ટલી આપણે જોઈએ તો બધા ક્વેશ્ચન પેપર સોલ્વ તો કરાવે છે, પણ એમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન ટુ આન્સર આપે છે, કોઈ ડિસ્કસ કરવા માંગતું નથી. આપણે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકે નામની ચેનલમાં આપણે બધા ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવશું અને આપણે થિયરી પર ભણાવશું. અને અત્યારે યુટ્યુબ ચેનલમાં એવો કન્ટેન્ટ ચાલી રહ્યો છે કે ડાયરેક્ટ થિયરી, પણ અત્યારે આપણે જોઈએ તો ડાયરેક્ટ થિયરી છોકરાઓને ભણાવીએ તો ડાયરેક્ટ મગજમાં બેસતી નથી થિયરી. તો આપણે પહેલાના જમાનામાં જોઈએ તો પહેલાના સાયન્ટિસ્ટે ઘણા બધા પ્રયોગો કર્યા કે જેવી રીતે જોઈએ તો થોમસ આલ્વા એડિસને 10,000 પ્રયોગો કર્યા ત્યારે બલ્બ થયો હતો. અને એવી જ રીતે પ્રયોગો કરીને પછી થિયરી લખવામાં આવી છે. તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે પ્રયોગો કરશું અને એક્સપેરિમેન્ટ કરશું. પ્રેક્ટિકલ નોલેજ ઉપરથી આપણે પ્રેક્ટિકલ તરફથી આપણે થિયરી આપણે જોશું, જાણશું અને તમને સમજાવવાની હું ટ્રાય કરીશ કે મારે 100% આપી શકું તમને, કે તમે વેલા કે એક્ઝામ ક્રેક કરી શકો. આપણે આઈટીઆઈ બેઝ ઉપરની ગ્રુપ 4 ની કોઈ પણ એક્ઝામ આવતી હોય એના માટે આપણે કરશું. અને આ વિડીયોમાં તમને હું થોડાક બ્રીફ નાના વિડીયોમાં તમને બધું સમજાવવાની ટ્રાય કરી કે આઈટીઆઈ બેઝ ઉપર કેટલા આપણે કેટલા ડિપાર્ટમેન્ટમાંથી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી ભરતી આવતી હોય છે અને શું હોય છે. તો આપણે હાલો જોઈએ કે આઈટીઆઈ બેઝ ઉપરથી કેટલા ડિપાર્ટમેન્ટમાં ભરતી આવે છે, શું છે, ઘણા બધા સ્કોપ છે ગવર્મેન્ટ એક્ઝામ માટે. પણ મોસ્ટલી બધા છોકરાઓને એવું જ છે કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ અને જેટકો આટલા જ છે, પણ આ બધા સ્કોપ નથી. એના કરતાં પણ વધારે કેન્દ્ર સરકારના છે, કેન્દ્ર સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કે અહીં ગુજરાત ગવર્મેન્ટ છે, આરએમસી છે, વીએમસી છે, ઓએનજીસી, એચપીસીએલ, કે ઘણી બધી રેલવે, એસએસસી બોર્ડ, ઘણા બધા એક્ઝામમાં આઈટીઆઈ બેઝના છોકરાઓની જરૂરિયાત હોય છે અને ભરતી આવતી હોય છે. જેવી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન, આપણે બધું ડિટેલ્સમાં આપણે જાણીએ અને સમજીએ. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપી અને આપણા ચેનલનું માધ્યમથી આપણે બધાને ભણાવવા માંગીએ છીએ કે કોઈ પણ કોચિંગ ન કરી શકતા હોય, કે અત્યારે જે લોકોનું આઈટીઆઈ પૂરું થયું હોય, પૈસા ટકે સદ્ધર ન હોય એટલા બધા,
કે 3-4 હજારના કોચિંગ લઈ શકે કે ન લઈ શકે, એના માટે કે એનું પ્રિપરેશન કઈ રીતે કરવી, કે શું ગાઈડન્સ મળે, એના માટે આપણે યુટ્યુબ ઉપર ફ્રી કન્ટેન્ટ નાખવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ કે 100% આપણે સિલેબસ, આપણે આઈટીઆઈ બેઝનો બધો સિલેબસ અને ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવી શકીએ, કે જેવી રીતે ગરીબ લોકો કે ગરીબ છોકરા હોય તો એના મા બાપનું સપનું સાકાર કરી શકે અને ગવર્મેન્ટ જોબ લઈ શકે અને પોતાનું પણ ગવર્મેન્ટ જોબનું સપનું સાકાર કરી શકે આઈટીઆઈ બેઝ ઉપરથી, કે આપણે ગ્રુપ 4 ની કોઈ પણ ભરતી હોય એને ઇઝીલી કે સહેલાઈથી એક્ઝામ પાસ કરી શકે અમારો કન્ટેન્ટ જોઈને. એના માટે તમે હેલ્પ કરજો કે શેર કરજો કે જે પૈસા ટકે સદ્ધર ન હોય અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગતા હોય, એના માટે આપણે યુટ્યુબ ચેનલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે બહુ વધારે જરૂરિયાત થશે અને બધાને હેલ્પફુલ થશે એવી હું આશા રાખું છું. તો આપણે જોઈએ કે આઈટીઆઈ બેઝ ઉપર કયા કયા ડિપાર્ટમેન્ટમાંથી ભરતી આવતી હોય, શું હોય છે, શું નથી હોતું, એના માટે આપણે જોઈએ. તો આઈટીઆઈ નું આપણે પહેલે તો ફૂલ ફોર્મ જોઈએ કે આઈટીઆઈ શું છે. આઈટીઆઈ મીન્સ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર. અને આઈટીઆઈ બેઝ ઉપરથી આપણે કોઈ પણ એક્ઝામ ક્રેક કરીને ગવર્મેન્ટ જોબ લાગીએ તે ગ્રુપ 4 માં આવતી હોય છે. ગ્રુપ 4 માં જેવી રીતે આપણે જાણતા હોય છે ગ્રુપ 3 ની એક્ઝામ ક્લાસ 2, ક્લાસ 1 અધિકારી, ક્લાસ 3 અધિકારી, એમ ક્લાસ 4 અધિકારીમાં ગ્રુપ 4 ની આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ આવતી હોય છે. હવે આઈટીઆઈ બેઝ ઉપર આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટમાં, તો આપણે પોસ્ટ વાઇઝ જોઈએ તો પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ને ચેટકોમ આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ આવતી હોય છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો આપણે ગુજરાતી જોઈએ વિદ્યુત સહાયક. હવે એવી જ રીતે આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં આપણે જોઈએ કે હોદ્દો કઈ રીતે હોઈ શકે, તેમાં આપણે વાયરમેનનો હોદ્દો હોઈ શકે છે, ઇલેક્ટ્રિશિયનનો હોઈ શકે છે, અને કોઈ પણ ફિટર, એવી રીતે જુદી જુદી પોસ્ટ ઉપર આપણે લાગી શકીએ છીએ કે આઈટીઆઈ બેઝ ઉપરથી કે વાયરમેનનું પોસ્ટ હોય છે, ઇલેક્ટ્રિશિયનની હોય છે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની હોઈ શકે છે, વિદ્યુત સહાયકની હોય છે. આવી રીતે જુદી જુદી પોસ્ટો આપણે હોદ્દો મળી શકે છે કે આપણે કોઈ પણ હોદ્દો લઈ શકીએ છીએ આપણે ગ્રુપ 4 ઉપરથી. હવે તો આપણે જોઈએ કે કયા કયા ડિપાર્ટમેન્ટ છે કે એમાં આપણે એસટી બસમાં પણ આવતી હોય છે આપણે ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ. હવે આપણે જોઈએ કે બધી રીતે આપણે જોઈએ તો કયા કયા ડિપાર્ટમેન્ટમાં આવતી હોય છે ભરતી. મોસ્ટલી આપણે એ જાણવું જરૂરી છે કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી આવતી હોય. આપણને તેવું જ છે અત્યાર સુધી કે પીજીવીસીએલ, ઈજીવીસીએલ, એમજીવીસીએલ માં જ આવે છે, પણ ઘણા બધા ચાન્સ ને સ્કોપ છે કે તમે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરી શકો. હું તમને આ વિડીયોમાં એવું એક્સપ્લેન કરીશ ને તમને સમજાવીશ કે કેટલા ડિપાર્ટમેન્ટમાં ભરતી આવે છે. તે મોસ્ટલી લોકોને ખબર જ નથી હોતી કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી આવે છે અને શેમાંથી આવે છે. તો આપણે આ વિડીયોમાં જોઈએ અને આપણે જાણીએ. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર તો આપણે અહીંયા જોઈએ તો જેન્કો એટલે જેન્કો, ટ્રાન્સકો, ડિસ્કોમ અને અધર. હવે આપણે 4 સેક્શનમાં આપણે ડિવાઈડ પાડીએ કે આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને આઈટીઆઈ બેઝ પર શેમાં આપણે જોબ આવતી હોય. તો આપણે જોઈએ તો જેન્કો મીન્સ શું છે? જેન્કો એટલે કે જનરેશન કંપની. ગુજરાત ગવર્મેન્ટની અંદર જેન્કો છે. જેન્કો ડિપાર્ટમેન્ટમાં જનરેશન કરે. ટ્રાન્સકો મીન્સ ટ્રાન્સમિશન કરે, કોઈ બી પાવર હોય પ્રોડ્યુસ કરે તો એને ટ્રાન્સમિશન કરવાનું કામ કરે. અને ડિસ્કો મીન્સ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ કરે. ડિસ્ટ્રીબ્યુશન મીન્સ ગામડાના ઘર સુધી આપણે પાવર પહોંચાડી કે એને ડિસ્ટ્રીબ્યુશન કંપની કહેવામાં આવે છે.
આપણે ગુજરાતમાં જોઈએ તો જેન્કોમાં જનરેશન કંપની આપણી પાસે જીસેલ છે અને ટ્રાન્સમિશન કંપની જેટકો છે અને ડિસ્કોમમાં 4 કંપની છે, 4 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ આવી રીતે. અને અધરમાં તો રેલવે આવે છે, એસએસસી જેઈ આવે છે વગેરે કોઈ પણ આપણા ડિપાર્ટમેન્ટની આવે છે, એમજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ, પીજીવીસીએલ ને આપણે ફૂલ ફોર્મ મોસ્ટલી પૂછાતા હોય છે. તો આપણે ફૂલ ફોર્મ જોઈએ તો પીજીવીસીએલ પશ્ચિમ વીજ કોર્પોરેશન લિમિટેડ, યુજીવીસીએલ ઉત્તર ગુજરાત કોર્પોરેશન લિમિટેડ, ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત કોર્પોરેશન, એમજીવીસીએલ મધ્ય ગુજરાત કોર્પોરેશન લિમિટેડ, એવી રીતે ફૂલ ફોર્મ થતા હોય છે. તો આપણે અત્યારે જોઈએ ફર્સ્ટ તો બેઝિકલી કે જેન્કોમાં કઈ રીતે ભરતી આવે, જેન્કોમાં કયા ડિપાર્ટમેન્ટમાં આપણી ભરતી આવી શકે. જેન્કોમાં આપણે જોઈએ તો જીસીએલ આવે છે ગુજરાત ગવર્મેન્ટમાં, જીસીએલ જીસીએલ હોય છે. તે જનરેશન કંપની છે. આપણે કે જનરેશન કંપનીમાં આપણે જોઈએ તો હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય, ડીઝલ પાવર પ્લાન્ટ હોય, ગેસ પાવર પ્લાન્ટ હોય. કોઈ પણ પાવર પ્લાન્ટમાંથી પાવર પ્રોડ્યુસ ને જનરેટ કરાવી શકે. જેવી રીતે જનરેટ થાય પછી આપણે જનરેશન કરીને પછી આપણે કંપની ડાયરેક્ટ ટ્રાન્સફર કરે ટ્રાન્સમિશન કંપનીને. ટ્રાન્સમિશન કંપનીને આપણે ટ્રાન્સમિશન કરવાનું હોય. આ જનરેશન કરે છે કંપની. જનરેશનમાંથી ડાયરેક્ટ ટ્રાન્સમિશન થાય છે. ટ્રાન્સમિશનમાંથી કોઈ પણ પાવર હોય, ટ્રાન્સમિશન જનરેશનમાંથી પાવર પ્લાન્ટમાંથી ટ્રાન્સમિશનથી જેટકો દ્વારા ટ્રાન્સમિશન કરવામાં આવે છે. ટ્રાન્સમિશનમાંથી ડિસ્ટ્રીબ્યુશન કંપનીને વેચવામાં આવે છે. હવે તો ડિસ્ટ્રીબ્યુશન કંપની ગામડે ઘર સુધી આપણે પાવર પહોંચાડી શકે છે. એના માટે ડિસ્ટ્રીબ્યુશન કંપની આપણે છે. અત્યારે આપણે જાણીએ તો ટ્રાન્સકો કંપનીમાં આપણે જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટમાં જેટકો છે. જેટકોમાં પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ આવે છે અને જીસીએલમાં બી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ આવે છે. હવે ડિસ્કોમમાં આપણે જોઈએ તો ડિસ્કોમમાં ગુજરાત ગવર્મેન્ટમાં 4 પ્રકાર છે ગુજરાતમાં: પીજીવીસીએલ, એમજીવીસીએલ અને ત્રીજું જોઈએ તો યુજીવીસીએલ, ચોથું જોઈએ તો ડીજીવીસીએલ. હવે આપણે આવી રીતે જોઈએ તો જેન્કોમાં જીસીએલ છે આવે છે, ટ્રાન્સકોમાં જેટકો આવે છે ગુજરાત ગવર્મેન્ટમાં અને ડિસ્કોમાં 4 ડિસ્ટ્રીબ્યુશન કંપની છે: પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ. હવે આપણે અધર પોસ્ટમાં જોઈએ તો અધરમાં કઈ રીતે કે બીજા આના સિવાયના બીજા કેટલા પણ આપણી પાસે આઈટીઆઈ ગ્રુપ 4 ઉપરના કેટલા બધા સ્કોપ છે કે જાણીએ કે આપણે કેટલી રીતે ગવર્મેન્ટ એક્ઝામમાં ક્રેક કરી શકીએ અને આપણું જીવન સફળ કરી શકીએ. એના માટે આપણે જોઈએ તો પહેલા તો આપણે જોઈએ તો ઓએનજીસી છે, એચપીસીએલ, એવી જ રીતે પબ્લિક સેક્ટર કંપની, પબ્લિક સેક્ટર સેક્ટરમાં જોબ હોય છે. જેવી રીતે ઓએનજીસી છે, એચપીસીએલ છે, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે. આવી રીતે ઘણી બધી કંપની છે કે આઈટીઆઈ બેઝ પરની પોસ્ટ ઉપરથી તમને ગવર્મેન્ટ એક્ઝામ મળી શકે છે. હવે આપણે બીજી રીતે જોઈએ તો એસએસસી જેઈ બોર્ડ છે. એસએસસી બોર્ડમાં પણ આઈટીઆઈ બેઝ ઉપરની ગવર્મેન્ટ કેટલી બધી ભરતી આવતી હોય છે. એસએસસી માં તો દર વર્ષે કન્ટિન્યુઅસલી આવતી જ હોય છે. અને ત્રીજો આપણે કેન્દ્ર સરકારનો બોર્ડ જોઈએ તો રેલવે બોર્ડ. રેલવેમાં વારંવાર આવતી હોય છે ભરતી અને એ 4 વર્ષ ને 5 વર્ષ આવતી હોય. 10,000 લાખ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરવાના હોય છે કે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન સભી આટલા બધા ભરવાના હોય છે. તો એ માટે રેલવેમાં પણ આપણે ખાસ ધ્યાન દેશું. અને ચોથું જોઈએ તો ઈસરોમાં આપણે જોઈએ, ઈસરોમાં ભરતી આવતી હોય છે. ડીઆરડીઓ છે, બાર્ક છે. તો આવી રીતે ઘણી બધી ગ્રુપ 4 ઉપરની ભરતી આવતી હોય છે. પણ આપણને આટલો બધો અનુભવ નથી હોતો કે આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ મીન્સ પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને જેટકો સિવાય આપણને કોઈ ચાન્સ નથી જોબ કરવા માટે. જોબ કરવાના બહુ જાજા બધા ચાન્સ છે. તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેકેમાં કે આપણે ઘણી બધી એક્ઝામ આઈટીઆઈ ગ્રુપ 4 ઉપરની કોઈ પણ એક્ઝામ આવી શકે
એ આઈટીઆઈ બેઝ ઉપર, તો આપણે બધી કેવી રીતે ક્રેક કરી શકીએ એના માટેની ગાઈડન્સ અને એના માટેનો પૂરેપૂરો સિલેબસ આપણે ફ્રી કન્ટેન્ટ યુટ્યુબમાં નાખવાના છીએ. કે એવી રીતે કે ગરીબ માણસો હોય કે ગરીબ છોકરા હોય કે કોઈ પણ કોચિંગ લેવા માટે સક્ષમ ન હોય એના માટે કે આ યુટ્યુબ ચેનલ કામ લાગી શકે એ પર્પઝથી આપણે આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે. તો આપ તમે ઘણા બધા એવા લોકો હોય, છોકરા હોય, તો એ ત્યાં સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો કે જે શકે અમારી યુટ્યુબ ચેનલથી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરી શકે. તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર કે બધાને પહેલા તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઇન્ટ્રોડક્શનમાં અત્યારે જ પીજીવીસીએલનો પોલ ટેસ્ટ થઈ ગયો છે, તો એના માટે આપણે અત્યારે તો આપણે જોઈએ તો જેટકોનું લાસ્ટમાં 2024 નું પેપર હતું એ સોલ્વ કરાવશું, પીજીવીસીએલનું 2023 નું પેપર સોલ્વ કરાવશું અને પીજીવીસીએલના 7 પેપર અત્યારે જેટકોમાં કરન્ટલી આપણે જોઈએ. અત્યારે યુટ્યુબ ચેનલમાં એવું થઈ ગયું છે કે કોઈ પણ ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવતા નથી ને સિદ્ધાંત કહેવા માંગતા નથી, ડાયરેક્ટ ક્વેશ્ચન ટુ આન્સર. પણ આપણે એવી રીતે સોલ્વ કરાવશું, એક ક્વેશ્ચનમાંથી 10 ક્વેશ્ચન બને કે કેટલા ચેન્જ કરી શકે તો આપણે જવાબ આપી શકીએ. એવી રીતે આપણે આ યુટ્યુબ ચેનલમાં ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવશું. આપણે જોઈએ તો જેટકોનું આપણે એક પેપર સોલ્વ કરાવવાના છીએ, જીસીએલનું એક પેપર સોલ્વ કરાવવાના છે, જેટકોનું એક પેપર સોલ્વ કરાવવાના છીએ. પીજીવીસીએલના 7 પેપર છે, એમજીવીસીએલના 7 પેપર છે ટોટલ, યુજીવીસીએલના 7 છે, ડીજીવીસીએલના 7 છે અને અધર્સમાંથી આપણે પણ કરાવશું. તો આપણે પહેલા ટાર્ગેટ એવી રીતે આપણે ટાર્ગેટ છે કે પીજીવીસીએલની એક્ઝામ આવે એની પહેલા આપણે મોસ્ટલી બધા પેપર હોય જે જેટકોનો છે કે ટ્રાન્સકોનો જે ડિસ્કોમના આપણે બધા પેપર સોલ્વ કરાવશું અને ફ્રીલી કન્ટેન્ટ આપણે યુટ્યુબ ઉપર રહેશે કે અને હું આશા રાખું છું કે આપણા પેપર સોલ્વ કરાવશું એમાંથી 40 થી 50% ક્વેશ્ચન પૂછાશે અને કેટલા બધા છોકરા એવો છે ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકશે એવી હું આશા રાખું છું. તો તમે બધા સિક્વન્સ વાઇઝ આ બધા ક્વેશ્ચન પેપર જોશો. તો આપણે આ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં આપણે આટલું જ એક્સપ્લેન કરવાના છીએ. હવેથી આપણે આગળના વિડીયોમાં જેટકોનું 2024 નું પેપર આપણે સોલ્વ કરાવવાના છીએ. તો તમે આ વિડીયો જરૂર જોશો અને હું એવું આશા રાખું છું કે તમે જે જરૂરિયાતવાળા લોકો હોય કે આઈટી બેઝ ઉપર કે આઈટીઆઈ જે પણ પૂરું થયું હોય, અનએમ્પ્લોય હોય, જોબ ન મળી હોય અને જે કોચિંગ લેવા માટે સક્ષમ ન હોય એના સુધી આ વિડીયો શેર કરજો અને આ યુટ્યુબ ચેનલ લાઈક કરાવજો, સબસ્ક્રાઇબ કરાવજો અને એ લોકોને મદદરૂપ થાજો.